પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં ગેરરીતિના આરોપ લાગ્યા છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજમાં ગેરરીતિના આરોપ લગાવાયા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ અલગ અલગ વિડીયો આ મામલે રજૂ કર્યા છે। એમએસસીની સેમેસ્ટર 4ની પરીક્ષામાં સંચાલકો દ્વારા ચોરી કરાવવાના આક્ષેપ થયા છે। ઉમેદવારોને તમામ પ્રશ્નોના જવાબો બતાવી દેવાયા હોવાના આક્ષેપ યુવરાજસિંહે કર્યા અને તેઓએ કહ્યું કે પરીક્ષાનું સાહિત્ય આપવામાં આવ્યું, વોટ્સએપથી પ્રશ્નપત્ર ગ્રુપમાં આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ એઆઈનો ઉપયોગ કરી જવાબો લખ્યા છે। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કૌભાંડ અને ગેરરીતિનો અડ્ડો હોવાનું પણ યુવરાજસિંહે જણાવ્યું। સંસ્થા વિરુદ્ધ તપાસ કરવા અને કાર્યવાહી કરવા તેઓએ માંગ કરી। આ છે એમના સંચાલક સંજયભાઈસિંહ પટેલ, જે એક્સપેરિમેન્ટલ કોલેજના કરતા ધરતા અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિન કુમાર ભીખાભાઈ પટેલ, જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર, એ તમામ પ્રકારનું મટીરિયલ, માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે। તો યુવરાજસિંહનો આક્ષેપ છે કે રાજકારણીઓ આવી યુનિવર્સિટીને અડ્ડો બનાવીને બેસી ગયા છે। 27 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી। કોલેજના કરતા ધરતા સંજય પટેલ, અશ્વિન કુમાર અને ભીખા પટેલ દ્વારા પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે અને સાથે જ માંગ કરી છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ચોરીના સીસીટીવી પણ જાહેર કરવામાં આવે। ગેરરીતિ કદી થઈ નથી અને અમારા તો છેલ્લા 10 થી 12 વર્ષથી અમારે તો પરીક્ષાનું સેન્ટર ચાલે છે। સુવ્યવસ્થિત પરીક્ષાઓ લેવાય છે। યુનિવર્સિટીના ઓબ્ઝર્વર અહીંયા ફૂલ ટાઈમ જ્યાં સુધી પરીક્ષા ચાલે ત્યાં સુધી હાજર હોય છે અને એ પણ જે ઓબ્ઝર્વર હોય એ ગ્રાન્ટેડ કોલેજોના હોય છે, એટલે એમાં કોઈ ગેરરીતિનો અવકાશ નથી। હજી મેં એવિડન્સો જોયા નથી કે મેં વોટ્સઅપ ખોલીને પણ જોયું નથી ને મેં કોઈ સમાચાર પણ સાંભળ્યા નથી, પણ મને સમાચાર મળ્યા એ પ્રમાણે હું તમને કહું છું। અંદર યુવરાજભાઈએ શું મેસેજ કર્યા છે એ પણ મને યાદ નથી અને મને જોવામાં નથી આવ્યું।